શંકરદા તો જા શિખરા શંકરજી જવાનો ટાઈમ નહીં બગાડવાનો હા શંકરજી ઓ શંકરજી પેલબાદ જાશી પેલબાદ પેટીઓ પડી છે તો ઓટો મારવા જાશી ભરેલી ઉભા રહેવા નહીં મામા અડિયો કાટ કરી કાઠા થઈ જવા તો આજનો દાડો કાઠા થઈ જવાનું છે શંકરજી હરાજો કે ડાલુ આવ્યું એ હું કરતા હતા પેલબાદ ઓટો મારવા ગયો તો યાર બલાદમી તમને ખબર ના પડે નહીં હુંનું મેલી એવા પેલબાદ ખોખો ભરેલા હાજરી તો રાખવી પડે કે નકર તડકો પડે ચોઈલે બેહી જાય હમણાં બગલમાં હાથ ગાલી ની વાનું હું થાય ફોજ પડે લાવો 500 રૂપિયા મજૂરી પૈસા લે પણ મજૂરી કરાવવાની બહાર કોમ તો કરાવવું પડે કે બેહન નહીં ડાલુ લઈને આવ્યો હા જોયું મેં ડાલુ ઘણી વાર બેહવા ગયો થોડી વાર ખભો ખરો ને કાઠો કઈ નાખો ક્યારે બંધી કાઢો કશો વાંધો નહીં તમે ચિંતા કરશો નહીં તમારે ખાલી ખાટલામાં બેહી રહેવાનું છે ડાલુ હું ભરી કાઢું છું એની ચિંતા નહીં કરવાની જો અને તમારે જાજુ મથવાન નહીં એમ 15-20 ખોખો આબાદ ભરીને મેલ્યો છે 15-20 પેલા ખૂણા છે 15-20-25 પેલા ખૂણા છે અને 15-20-25 જેવો આ ખૂણા છે ગાડી કમ્પ્લીટ ભરાઈ જશે ને હોય 100% ભરાઈ જાય ઓમ થઈને ગાડી લઈને નીકળશું ઓમ રાઉન્ડ મારી પાછા હોય આવશું એટલે ગાડી ફૂલ થઈ જાય ઓમ થઈ પાછા થઈને સીધા રોડ ઉપર અને જો માલ તો જબરો તોડ્યો છે જબરો કોઈ ખોમી નહીં મેલી જેવો તેવો માલ નહીં તોડાયો સ્ટાન્ડર્ડ હતો ને એ જ તોડાયો આપણી વાડીમાં બધો માલ સ્ટાન્ડર્ડ જ છે જેવો તેવો માલ બજારમાં ત્યાં જાય છે ને એટલે ઉભો જ નહીં રહેતો પડી થઈ જતી વેપારી શિયો વેપારી લે ને એ જ ખબર નહીં પડતી ફટોફટ આવી જાય છે પેલો કે 5 વધારે હું આલું પેલો કે 10 વધારે હું આલું લાવો જ લાવો અરે કિંમત કરવી જ નહીં પડતી જેવી આપણી વાડીનું નામ પર માલ આવ્યો છે પરાઈ ના કચકા પણ વસ્તુ છે હાટ હો બનાવી જોવાની છે હાટું જેવી તેવી વસ્તુ નહીં આ તો પૈસા આલ્યા નહીં મળતી બજારમાં અત્યારે શું કરે છે લોક દવાઓ નાખી પાવડર નાખી લઈ જાઓ ભાઈ ઉઠાવો માલ બાકી આ કુદરતી પાચેલું હોય ને એ જ કોક ગુણ આલે દવાઓ નાખીને પાચેલું હોય ને એ ના આલે મીઠા છે તો હમવાય છે વાત સાચી થવાનું અમે તો જોણે હાકરની બોરી ના છોડી દીધી હોય થળિયામાં ઘડી મત કેરીઓ થઈ જાય પાણી વાળી છે હાકર જ કહેવાય ખરી વાત છે મોબા પાણી ભરતા હોય એ ફરમાં સ્વાદે શું હોય તમે જોજો આવતી સાલ મને લાવજો રાખણ વાળી એટલે ટ્રીટમેન્ટ કરવા ખાલી હું ટ્રીટમેન્ટ કરું ને સફરજન જેવી લાગશે કેરીઓ કહો તો સફરજન જેવું લાગશે હાકર દોણે મોય નાખી હોય ને એવી લાગશે પેડો ખોસો ને પેડા જેવી તમારા ઘર આગળ ઓબો છે તો ખાટો ટેર છે એ રે લંગડો છે એમાં હું ઓબલી નું પાણી રેડો છે કહો એ રે ઓબો ખરો ને એની કેરીઓ ભાઈ પેલા હિમો તો અથોણામાં એ પાકા નહીં ખટ મીઠું અથોણું બનાવે છે અથોણું ખાતા જ ને એક ખટાશ વાળા છે હાડું જેવી હોય એવું ગુણ આવે અમે હાડું રહ્યું ને તમારે વધારે ચોકી નહીં કરવી પડે આજે 2 દાડા તમે પટી જો કોમ કાલે બધો માલ પટાઈ દેવાનો છે કાલે સવારે બોણાને કીધું છે ગમે જેટલા મજૂર થાય ને પૈસા ભલું હોવા વધારે આલવા પર પણ માણસો લાવી 2 દાડા માલ પૂરો કરી દેવાનો આઈસર પરવાન છે મોટું આઈસર કોણ આયો કરશો નહીં આવી ઉતાવળ ના કરાય કેમ ભાવ છે પણ ભાવ કાસાનો મળે પણ પાકાનો 3 ગણો મળશે અને એને વાવાઝોડું આવે તો પડી જાય કે હજી મહિનો 1.5 મહિનો તો 20 તારીખ જબરદસ્ત બોલો છે પત્રો હોય ને તો પથરા મેલવા મેલી દેજો ખાદમાં તો હલે પલાદમી ખાદમાં જે પણ ભૂઈ પડી ગયેલું પછી કશા કામમાં નહીં આવતું એ તો એવું લાગશે માલની માટી થઈ જાય મને ખબર નહીં થવા દઉં હું શું ને 25 મજૂર મૂલ આવ્યો ને વાવાઝોડામાં જે તૂટી ગયું છે ને બધું ભેગું કરી આવ્યું પણ ભાવ છે ને આપણે હું કહી રહેવી પણ ખોટી ઉતાવળ કરો છો ના મેં કમ્પ્લીટ કરીને જ મેલ્યું છે વેપારી કહીને આવ્યો છું કીધું 2 દાડા માલ ધરાઈને આવશે કશો કે આપવા દો એટલે આજનો દારો જ કાઢવાનો છે કાલે સવારે ભણા આખી વાળી પછી તમારે ચોકી કરવાની જ ને અને તમારા માટે આ બધો માલ પઠી જાય ને એ અસલ મજાનું સુંદર મજાનું એક ધોતી લાવી આલી છે એક પેરાન એક પાઘડી બેસ્ટ જો લુગડો કરવાની ઈચ્છા છે શું કીધું કશો વાંધો નહીં હા માલ પકડવાનું કરો હો ભણા તું નાવો દે ગોઠવી નાખ તારા બાજુ અને હું ગણી નાખું જેટલી પેટી છે મોડા કમ્પ્લીટ ગોઠવજો હા તમે ચિંતા કરશો નહીં શંકરજી હાલે છે હું ગોઠવું છું આડું તમારું શરીર તો હજી મજબૂત છે હા હું તો એક પેટી ઉપર ને પોણે થઈ જાઉં છું બધી વાત સાચી પણ તમે વાળી ખાલી કરવાનો નિર્ણય ખોટો લીધો છે આડું
કમ્પ્લીટ કામ કરી લેવું પડે. આ તો આ ભગવાન ઉપર વાળે નહીં ને વાવાઝોડું મોકલે ને તો પોદુએ ના મેલે. કશું ના રે. માણસ ને પોકાય બાકી ઉપર વાળા ના પોકાય. હાડું તમે ખોટી ઉતાવળ કરો છો યાર. નહીં ઉતાવળ કરતો, જે કરું છું ને એ ફાયદા માટે જ કરું છું. જલ્દી કરે હરાજી. પગ ઉપાડો થોડો, પગ ઉપાડો. ઢીલા બહુ ઢીલા. આ બાજુ. આ મારો બેઠો જીવણીઓ ખરા ટાઈમ ચોરી કરીને જતો રહ્યો નકર તમારા બેના હારી જોડી જોમી હો. પણ એને ના રે એનું હું. સારું કર્યું. હવે રો અહીંથી નાહી ગયો નકર વાડી પૂરી કરતા કરતા મનુ પૂરો કહી નાખો. અમુ તે છમો મને કદી બોલતો નહીં, ઊંધું ગાલીને જાય છે. જીવણિયાનું કોમ નહીં વાળીમાં તો શંકરજી જ કોમ કરે. અને ઈવાની પેઢીમાં તો કાયમથી ચોર જ પાછા છે. પણ રાગ રાગ્યા આમ થોડી પેલા ખૂણા નાખી ગયા. તમે રવિયો ખોશો મારે નાસ્તો નહીં કર્યો. કશો વાંધો નહીં. કાલ ધરાઈ કરી જો પણ ટાઈમે કામ કરી લેવું પડે. અત્યારે ખાવાનું તો પછી ખાવાનું જ છે કે નવરા બેહીન. ઉતાવળ રાખો. મોણા કમ્પ્લીટ ગોઠવજો. કમ્પ્લીટ નાખે ઉપર. આ બાજુ રાગ ના દે થોડું થોડું ભાડો હોપસડી હોય તો સાચી રાખતી. હું કઉ છું ખાવાનું થોડું ઓછું રાખો. અમુક ઉંમર થઈ ગઈ છે. ભલાજી ખાધું નહીં હળવળિયો આવે છે. પણ પેલા દબાઈને ખાધું તો અમુક ઉંમર થઈ ને એટલે માપનું ખાવાનું રાખો. બોણા આજ તો બજારમાં છે ને આ ડગલી પહેરી લે એવું લાગશે કે ના હું એ વેપારી જ છું. ના વાત સાચી છે. રાગ લાવો. કશો વાંધો નહીં. આમ વધારે નહીં. જોજો ડાલે ટેકો કરો કે ઉપર લગી. પણ તમે ખબર છે નહીં હું એક થોડું વજન ઉપાડીને હેડું છું ને એટલે ઢેસણમાં દુખાવો થઈ જાય છે. અમે શંકરદાન ઉપાડવા જાય કે નહીં વધારે પેટી. તમે એકાદું મજૂર વધારે લેતા હતા ને પરવા તો સારું. કોઈ મર્યું ના મને ખબર હતી. કીધું આ શંકરદાન તકલીફ પડશે પણ આમ મજૂર અત્યારે છે ને આ ગરમીનો બધા ખરો ને યાથી જ હોય છે. એક જ છે. તમે એક જ છે મારા ભાઈ કાઠા થઈ જાઓ. હજી થોડું ઊંડું વિચારો. વાડી ખાલી કરવાનું કરશો નહીં ના હોય ને તો હું મને ખબર છે વાડી તમને હારી ગમે છે ખાલી થઈ જાય છે પણ આવતી સાલ તમે તારે વહેલા આવી જજો. જો ડ્રાઈવર પેલા ખૂણા હે કોમ થઈ કોને મળે પીને જવા દો. પીને જવા દો. હું બેહું છું ડાલા. હા વાડી ખાલી કરવાનું કહે છે. મારા રોટલા ભાજી દો કાયમ માટે. હું કરવાનું એ ખબર નહીં પડતી. ના મારા હાટુન મનાવવો તો પડશે જ કોક કરી. એ તો લઈ દો. કરી નાખી મારા ભગવાનની. ગમે જેવો માલ લઈને નીકળ્યા ને તો માર્કેટમાં વહેલા પકવું. 2-5 રૂપિયા ઊંચા આવે. ઉતાવળ કરો કે કોઈ થાકી નથી યાર. લાવો જલ્દી કરો. હજી તો ટાઈમ ઘણો થાય. હજી તો પાછું પેણી હજી બે જગ્યાએ મેલી છે. હજી 2 જગ્યાએ 2 ખૂણે ફરવાનું છે. ઉતાવળ કરો કે મારા વચ્ચે ફોન ઉપર ફોન આવે છે કે કેટલા રહ્યા. પૂછડામાં પહેરી ગયું. રૂપિયા મારે નહીં ગણવાના, તમારે ગણવાના છે. અને આ કોઈ મશીન નહીં તો લાવો બધું થોડું પક્કી વળતો શું વાત કરો છો તે. લઈ જાઓ મજૂર નહીં પડવાનું. મારે વાડીની દોર રાખવાની તો બધું મારે. તમે વળી રવા દો કઈ શાંતિથી ભરવા દો ગાડી. હરખું એટલું બધા છો ગોધાય કરવાનું આવે છે. હું તમને કોઈ બોલ્યો હા એ હાથે કરીને માગો છો બોલો. પણ ભણા મુયા ઉતાવળ તો કરાવ કે ત્યાંથી ફોન આવે છે. હુકો રોટલો નહીં પાડ્યો કે ખાવામાં ફોન રાખતા નહીં. હું શક્કરનું ફોન રાખતા નહીં. હું મોકલાવી દો તમે ખાઈ ગયા તમારું. અલે આ દાલુ ભરાઈ જાય ને પછી તમારે તાર ખાઈને ઊંઘવા જ શીરો ખવડાવે, લાડવા ખવડાવે કે કોઈ ખવડાવી નાખ્યું તમે મન ખાવામાં તળો નહીં રાખતા. મેળો મારો છે ને એ જ મને ગમતું નહીં. હારું હવે શીરો જ ખાવો છે ને. મને કહું છું બનાવશે નહીં પરવા તો. હારો મોણા ઉતરી જાય. કાઠું પડ્યું. ગરમી જેટલી બધી છે. હાલો લાવો મશીન છે ને. હાલ જાય હાલ પાછું આવે. એટલે તમારા માથામાં હું ગરમીનું મશીન ભરાવું ઠંડાનું. ઉપર તો હેડો. કાઠું જેટલું પરતા મજૂરી તો કરવી પડે શંકરદા. શાંતિ રાખો કે ડાલું ભરાઈ જાય.
કશો વાંધો નથી લવરાવું. ઊંઘી રહેવાની વાત કરી ઊંઘી રહેવાની વાત કરી કોમ કરો એટલે હું કહેવાનો મતલબ હું મોહી રહ્યો છું. હરજો હો જો ને હા, તમે ઉપર જો ડાલામ. કાઠું પડે છે એટલે ગરમી મારા ઉપર કરે હું શું કરું કયો કીધું હતું એક મજૂર વધારે ના લાવત તમને નહીં ખબર પડતી રોજ કહું છું. અલ્યા મજૂર માર્યું ના એટલે મજૂર નહીં મળતું પૈસા બતાવો તો. ઉપર જાણો ભણા આપણે નતા ફર્યા ગામમાં ઉભા રહો. સામે એટલે શું કરો? રાગ રાગ આપી દેજો જવા દે. જવા દે. એ વાતો નહીં કરવાની ખટકો કરજો બેટા શાંતિ રાખો શાંતિ રાખો નહીં ખાવાનું. અરે ગુડાળ મારું લોહી પીવા બેઠો છે. કાળીઓ હવારે ઉઠીને ઓનું મોઢું જોયું હોય ને તો આખો દાડો ખરાબ થાય. કાઢા પોણી ખો કાઢવા બેઠો છે. એવું ભજન કરો છો બહુ બા આયો હા કોક આજ સુધી કદી રોમનું નામ લીધું નહીં ને તમે જેટલું રોમનું નામ લ્યો છો ખબર છે બધી મને. મને એવું લાગે છે શીરો અભર્યો હોય એવું લાગે છે નહીં ખાવો તારો શીરો કઢી લેતા. કાઢી નાખી મારી. લેતા આવો, એક જ શીરો ટોપલું કરી ખાવા. તો. જોજો માલ હાથવજો લાવ આ નહીં લાવતો કમ્પ્લેટ. બસ આવો કરશો ને એક ગાડી પર આવવા દે જલ્દી જવા દે. લે હાલો પેલો ડ્રાઈવર જોજો લે હાલો આ બિલ દે બે પેટીઓ. જવા દ્યો. જવા દે ભાઈ ડ્રાઈવર એક બાજુ. એ પેલા વાટા હોપ સડી જાય હોપ સડી જાય. પતા હો ખોખો ઉપડાઈ નાખ્યો મને. આટલું મૂલ આવ્યો તો થાકી ગયો. આગ લાગે છે નહીં લાગતો. આ તો કેરીઓનો મને વધારે પાણી લાવવાનો મફત નહીં થતું. વાત કરો છો તે. એ હાથરીન હાથરીન રહી ગયો હું. બેસી જાઓ, બેસી જાઓ. જવા દ્યો. આ કોકો ટેકો રાખો. એ રાગે રાગે હાથરીન હા હાથરીન હા એકદમ પૂર રાખજો વાર થઈ મોઢેથી ખાલી થૂક જ ઉડાડવું છે કે ચાલુ રાખજે ફરવાન તો મારે કે વાતો કરવા મળ્યા. મોટી ને મોટી વાતો કરે. ઘર તો નહીં વાપર્યું ને નહીં વાપર્યો મને તો કોઈ ઘર. ચિંતા કરશો ને તમારા મુએ આજનો દારો જ વાર રાખવાની છે. આજે કેરી ઉરે બગાડો ના જો કે પોપટે ના બગાડો જો કે વાદરોય કાલથી તમે નરવા શાંતિ ત્યાં ઘેર બેસી રહ્યો હોય ને તો બેસી રહીજો. યાર, તમે મૂર્ખા જેવા છો. મારા જેવી બુદ્ધિ તમારે કોઈ નહીં આલી શકે. આ રોજ આજે 105 પેટી ભરાય કે ના ભરાય? હા? 105 થઈ. અને પાકશે એટલે 25 પેટીઓ થયું તો આ રોજની કમાણી તો રોજની ખબર છે નહીં ના પડતી. ના હાડું કાલનું વિચારવું જ નહીં. હાથ લાલ ચોર થઈ જા હું વિચારું નહીં. હું કઉ છું ભણા હા તું ના હોય તો શંકરજી નું ઊંઘવા દેજે હા અને તું ગામમાં જજે. જે 20-25 મજૂર થાય ને 50 વધારે આલવા પડે કે 100 વધારે આલવા પડે પણ માણસો કમ્પ્લીટ કરે કાલ વાડી ખાલી કરી દેવાની છે. આ કશો તને વાંધો. કીધું હું જાઉં છું બજારમાં નહીં કરવું. દિલ આના નતા આ તો મને કીધું નહીં કરવા મજૂર પૈસા જપો કે તમે એકલા ના એકલાની વાત નહીં. મજૂર કરવા આ પડે. તમે જે એકલા પડી કામ જાય. કરી નાખતા હોય તો મજૂર ના કરીએ. હું તો કઉ છું પાકવા જો. નહીં આપણે પાછી જઈએ જેટલો કાચો માલ વેપાર થઈ ગયો ને એટલું સારું. ભણા હા બોલો ને હા આ તને કીધું એ. સારું શેનો મજૂર કરું? જે 20-25 કરવા ને કહી જ નાખજે. 105 પેટી છે. એ તો હું ગણીને એટલે ઉતાર્યો છો. બેહો થોડી વાર બેહો. થાકી જા. ના મોન્યો નખો જો હપ્પુતો ના મોન્યો ઘણો સમજાયો પણ અર્યો આખી વાડી કાલે હપ્પુજી જોડી નખાવ્યું છે અને બધો કાચો માલ નેકર છે ને એ બધો બજાર ભેગો કરી નાખશે અને પાછો મને શું કહે છે કે તે ધોત્યું લઈ આવ્યો. આ કેટલા દાડોથી વૈકણીઓ હરિયો કરું છું અને આ કેટલા દાડોથી હેરાન થઉં છું. આખી જોડે લઈ આવવાનું કીધું ના કે ખાલી ધોત્યું લઈ આવ્યો. અમે ચૂપ બેહીને મેળ નહીં આવે. કોક ના કોક તો કરવું જ પડશે. શંકર ના તું પી લે. મારા વાળી કરવી જ પડશે નકર મારો કાયમનો રોટલો જતો રહે. પછી કના ઘેર જઈને રોટલા ખાયો હું વાળી પટી જાય એટલે ઓછી તગડી વેલ છે મને. ના ના મહિના 2 મહિનાનું થઈ જાય ને રોટલાનું એવું તો કોક કરવું જ પડશે. આમ તો શું હતું રોજ 2-4 કટ્ટો અભાવ પાછો કરતો ને સોમાજીને જીવનલાલને કઈ એટલે મારું એક કોમ થઈ જતું. રોજ 2,000 રૂપિયા વાપરવા મળતા ને 500 વલ્લી લખાવા મળતા. અમુક તો બધામાંથી જો વાળી પટી જાય એટલે ના ના હાખો કોક કરું છું. પાણી પીવા લ્યો. આખો દાડો નહીં ફરું. કહેજો બેહો ને. તારું અમન કે ના માનતા છે એમ નહીં.
ભાવ પાડી ભાવ પણ પાકેલાનો ડબલ ભાવ આવશે. આ ભગવાનની કઢી થઈ જાય ગાડી ભરતા ભરતા તેલ પડી ગયું એમાં મજૂર કરવા પડ્યું છે વધારે. ઓહો, માર ગોતા કાલે છે. ઓહો, પથરી હું ના કહેતો તો આ બધું તાર મામાએ જ કર્યું પણ શું કર્યું મારા મમ્મી? આ એકી ફરતા આટલું બધું કોમ કરાયું ને હા. એટલા માટે હાલી જઈને જગ્યા ઉપરથી મને લઈ નાખ્યો ખો હા, એક મજૂર કર્યો તો હારું હતું. આ ટાકા જબર નાટક કર્યું. નહીં મટા અરે અંજીસન વગર નહીં મટા મને ખબર છે ઉપર છે મને ઉપડે એટલે ગોળી મારે લેવું? ગોળી ઓળ્યો ના ચાલે હું મને ઉપડે ને પથરી હા. એટલે મારે અંજીસન લેવું જ પડે હોય લેવી જ પડે. તું વાળી બેસ એને વાળીની વાર રાખજે તારો મોમો કઈ ગયો છે હું આવું છું દવાખાને જઈને જલ્દી વળજો. આવું છું સારું થાય એટલે આવું છું. કોક કરીને વાળી બાર કીધું પગ કાઢવો પડશે મારે જ કોક કરવું પડશે એના કોમનો સુનમુન બેહી રહ્યો ને તો ભીખ માંગવાના દાડા આવશે જવા દે પેલો નહીં કાઢ. ઘેરના ઘેર આખો દાડો કંટાળો આવે છે. આમ તો ઓબાની વાડીમાં ચોકી રાખી હતી ને તે સારું હતું. દાડો શિકાર શો જતો રહ્યો એ જ ખબર ના પડતી. અને હમણાંથી તો આ ઘેરના ઘેર તો એવો કંટાળો આવે છે ને કશું કોમ મળતું નહીં. અને પેલા સરપંચને તો પાછા પૈસા આલવાના છે. રોજ ઉઘરાણી આવે છે. શોથી લાઈન પૈસા આલું અમે પૈસા શાને પૂરા થશે. અને શંકરજીને વાત તો કરી છે એ વળી મેળાઈ જાય ને તો વળી સૌથી સારું રોજે રોજ 2000 રૂપિયા 3000 રૂપિયા મળશે. હવે આ તો સારું થયું તે પકડાઈ ગયા તે વળી આપણો મેળ પડી જાય પૈસો લેવાનો. અને પાછા કે હું તો ચોરીઓ નહીં કરતો આ ઓછા છે શંકરજીને. આવ તો ડુસીને કોમ કીધું અને પેલા પટાઈ જવા દે નહીં ના જીવન જેવું કરો છો ઓહો! અરે તમે તો હો વર જીવશો શંકરજી. હાલત તમને સંભાળ્યા હતા તમે ટપચ્યા. ગજબ થઈ ગયો ભીખ માંગવાના દાડા આયા આપણા બધાને. તમારા આયા છે અમાર બાકી નહીં ભીખ માંગવાના. કાલે પેલો આખી વાળી વેચી મારવાનો છે બધી કેરીઓ તોડી બધી બજાર ભેગી કરી નાખવાનો છે. તે પણ આપણે શું વાંધો છે વેચી જ મારી ઈવાની વાડી છે ઈવાના વાબા છે ગમે તે કરે યાર. અલ્યા મૂર્ખા જેવા છો કે તમે તો બલાદમી. એટલે પણ મજૂરી બોલાવત નહીં યાર. હું અલ્યા નહીં આવું. મજૂરી બોલાવા નહીં આવ્યો. તાન. આપણો કાયમનો રોટલો જતો રહે કે રોજ 500 ને 2,000 રૂપિયા વાપરવા મળતા એ જતા રહે કે આજે હો પેટીઓ ભરાઈ અત્યારે હો પીઠ્યું. અને અત્યારે મને કહી ગયા છે ઓર્ડર આલી કે ગામમાંથી પેલા ભણિયાને મોકલો તે 25 જેવો મજૂર લેતો વાડીમાં એક પૂંપળો પડી મેળવાનો નહીં હા, એક આવું બધું. પત્તું રવા દેવાનું નહીં પાકું બધી- બધી છાપ તોડીને કાલે આઈસર ભરાય તો આઈસર અને ગાડીઓ ભરાય તો ગાડીઓ બધી કાલ મોકલાઈ દેવાની છે. અમે શંકરજી આપણે શું કરશું? હાથ ઉપર હાથ ધરીને બેહી રહો ને તો પાછા તમારે ધોકા ખાવાના દાડા આવશે. વર રાખજો ઉઘરાણી કરતો કરતો તમારા પાસે જ આવશે. અમે શંકરજી મારે તો પૈસા આલવાના છે પણ અમે શું કરશું? હું આઈકર એને પતાવવા માટે જ આવ્યો છું. એને ઢેસણે કરવા માટે આવ્યો છું. એનું દોત્યું આદું નહીં મેલવાનું. તો પણ શંકરજી ના હોય તો અત્યારે જે અને બાબા ખંચરી નાખીએ લે. અલ્યા યાર અત્યારે નહીં જાય જેવું. હા. એક કામ કરજો હા. સોમોજી શું છે સોમલો તો ઘેર હશે. લેવડો મારા ગાડી હા. હરજો સોમાજી ઘેર જવું પડશે. આપણો બધો ભેગા થઈ અને કોક નવું કરવું પડશે. નકર રૂપિયા વાળો થઈ જાય તમે બધા પાછળ રહી દો. ના હેડો. ના એને રૂપિયા નહીં ગણવા દેવા શંકરજી ગમે તે થાય પણ બાબાની વાડીમાં રહીને કેરીઓ તો આપણે વેચવી તો છે થોડી આ ઘણી. શંકરે તાન થોડામાં નહીં છોડાયો. અને છોડવાનું નહીં મારા પૈસા આલવાના છે એટલે શંકરનો એક થોડા નિયમ ઘણા છે પોઈલો જો પડે થી માટી લઈને જાય અને શંકર જો પડે ને એ ખેદોન મેદોન કરી નાખે. હા તો ખેદોન મેદોન કરી નાખવાનું છો મેલવાનું તો નહીં. હેલો મારા ગાડી હેડો એક જ્યારના શંકરજી વાડીમાં આવ્યા છે ને ત્યારના તો પૈસા વાપરવાની મજા આવી જાય છે પણ આ 2 દાડાથી શંકરજી હપુસો લમરો જ નહીં કર્યો ને મારે તો પૈસા પટી જેમ કરવું હું અને પાછા આજે તો સમાચાર મળ્યા છે કે સરપંચને કોઈ કેરીઓ વેરવાનું ચાલુ કર્યું છે અને તો કે ડાલોય ભરવા માંડ્યો છે. શંકરજી આજ તો હે ને નવરા રહ્યું. મને લાગે કે શંકરજીને ચાન્સ મળ્યો નહીં એ કાર્યો માણસ ચાન્સ ચોરા એવો નહીં ગમે તે હજી હેડું હોગી નાખે પણ આયા ગણનાર આમ તો વારીમાં જવાનું મારે મેર આવી ગયો હોત ને તો વળી 500,000 છૂટા થઈ જત પણ શંકરજી હપુસા સમાચાર કર્યા ના ચારનો મોટો આ તમારા ગામના માણસો છો એટલે શાંતિથી ખાટલો ઢાળીને બેઠા છે. કોઈ ચિંતા છે? અરે યાર તમારે તો આવી સાઈડ લોબુ છે હો હું કરવાનું તમે બધા ભેગા થઈને મારું મારું ટૂંકું અરે કરી તમે- નાખશે. હાલ સંભાળતો તો યાર હું કરવાનો સંભાળેલો પટી જશે અમે હું એ પટી ગયો છું. મારું મગજ જ કોમ આવતું નહીં જો માજી હું કરવાનું એ ખબર પડતી નહીં. સોમલા, અમે કશું કરવાનું નહીં ના હોય તો એક વાટકો લાવી દે અને ગોમના ચોકમાં બેસી જા ગમે તે કોઈક રૂપિયો 2 રૂપિયા છે. એ જીવડિયા હું મારા હાડું શું કહ્યું તું
એટલે કોઈ વાટકો લઈને માગી ખાવ એવો નહીં. શોમાજી હા, આખું સીઝન ચાલશે વાળી મોની. પટી ગયો અમે વાટકો લઈને જ ફરવું પડશે. જો, મારો હાડું કરો ને એને હું પટાવવા માટે આવ્યો તો પણ મારા ઓઠે એને મને પટાઈ નાખ્યો. શું થયું? શું કર્યું લે? હું નહીં થયું. આજે હો કટ્ટો જેવો કે મતલબ કે હો ખોખો જેવી કેરીઓ ભરીને બજારમાં જો અને અત્યારે ઓર્ડર આલીને જો છે. તે કોઈ પટ્ટી જો એવી નહીં વાડીમાં ગણેશ. અલ્યા શોમાજી બેસીને મને વાત કરીને જો ખાટલામાં કે અમે તમારે ને હગા હા. હેરાન થવાની જરૂર નહીં. સમ? કાલનો દાડો ખાલી હેરાન થઈ લ્યો. હા. 25 જેવો મજૂર કરું છું અને વાડીમાંથી જેટલી કેરીઓ છે ને એટલી બધી ખંચેરીને કાલે ગાડી ભરાય તો ગાડી, આઈસર ભરાય તો આઈસર અને મોટી એલપી ભરાય તો એલપી બધી કાચો માલ કી બજારમાં પકડ મારો દેવાનો. વર્ષો. તાનનું મારું મગજ કોમ આલતું નહીં. ભોણા પાહેન બેહી રહ્યો તો તો ને આખી વાડી ખાલી કરી દે એક જ દાડો. કઈ નાખવાનું છે તાને. અને આ તો ભોણા પાહેન બેહી રહ્યો તો મને તો ખહાય એવું એને તો પણ કીધું મને પથરી દુખાય છે હા. એમ કરીને બોનું કરીને ઓય આવ્યો છું કયો? કરજો, તમે આપણે હજુ તો- પેલા દવાખાને જવાનું કરાવે. અલ્યા નહીં દુખાતી બલાદમી. આ માથાનો દુખાવો થાય તાણે કે શંકરજી, અરે એકી દાડો કેરીઓ વેરી કાઢે બધી તો આપણે તો રોટલો જતો રાખ. શોમાજી પણ એની આ ખબર નહીં. અને અરે તો નાલ થઈ જાય. હે? એ કાળિયો શેર છે ને તો એના માથે શંકર હવા શેર છે સમજ્યા. હું એ છોડું તો નહીં. એ તો કાલ ગાડીઓ ભરવાનો છે ને. કાલ પટી જા પાછું હું સોરું નહીં. એ શોમાજી ઓય આવો. એને તો કાલ 25 મજૂર આપવાનો છે કે તે એને કાલ તો આવી કાલ જાય. ગાડીઓ ભરવાની છે કે ના હોય તો આપણે આજે 30 મજૂર કેમ ભરીએ? રાત કરા બાપની છે. ના હવે તો કહું છું ઉઠી તો છો. હા શોમાજી ચાન્સ મળ્યો છે ને મળ્યો છે. ટાઈમ મળ્યો છે ને મળ્યો છે. શંકરજી, તમારી વાત સાચી છે હો. હે ઓમે રાતી દે શાંતિથી ઘેર ઊંઘી જાય છે. એનો રાતમાં એકડ આવે એવો નહીં. ફટકો તો ફટકો એક નંબરનો. મને ખબર છે. શંકરજી ના હોય તો એનો દાડા મજૂર કરવાનો ને આપણે રાતી મજૂર કરી નાખીએ. આપડા 3 જણા ભેગા થઈ અને રાતમાં પડી જઈએ. બરાબર. જેટલો માલ ખેંચાય ને એટલો રોજ 2,000 ની વેચતા હતા ને સીધી 2 લાખ ની વેચી. અને તમે તમારા રસ્તા અને હું મારા રસ્તા. શંકરજી, એરી હારું. રોજ થોડી થોડી ચોરી કરવી એક ઈ દાડે શ્યામ હાથ પેટીઓ ખોય એટલું. આધા રાતી ઊંઘતા નહીં. ના ઊંઘો. આધા રાતી જાગ્યા તો પછી કાયમ માટે ઊંઘવા મળશે. જીવણી ભર હા, પેટ ખાઈ. જાગવાનું જ છે. લેવડો રાતી ભેગા થઈએ. બરાબર. વેલો ખાઈને આવી જજે હો. અરે શોભાજી. તમે જઈને ઊંઘી જાવ છો એટલે રાતી જાગું કા? કોઈને કોનો કોણ ખબર ના પડવી દો. કોઈના વાતની મેં કાપી ના દો કે આપણા રાતમાં શું કરવાનું છે. બરોબર. સીધા રાતી વાળી આવી અને પેલો મને ઈશારો આલજો. સમજી ગયા ને? વેલ બોલાવવાની. સમજી ગયા, સમજી એનો ગયા. પોપટ ઉડાડી નાખું. બરોબર. મને જવાજો નકર પાછું વેમ પડી જાય. હારું હારું શંકરજી ચિંતા કરશો મારી નહીં. ભેગા થઈ જાઓ. એ હારું. હારું થયું શંકરજી આવી જા નકા પણ કાલ જ્યાં હોત તો વાડીમાં તો શાપ થઈ જોત. ના, ના. નવરા થઈ જોત આપણે તો. રાતે અડધી અડધ કેરીઓ ઉતાર લઈએ એટલે હવે શું ખબર પડવાની હવારે. જેટલી ઉતરી ને એટલી તો ઉતારી તો દેવી જ છે. અત્યારે તૈયારીઓ કરવા માંડો. રાતે શું કરવાનું છે? કાલ તો આ પૈસા ગણતા હશું. પણ આ શંકરીઓ રહ્યો ને નહીં સોરાયો હો. પેલો હજી તો કાલ કેરીઓ ઉતારવાનું કે હા અને આર્યો રાતમાં કે છે. અરે આ તો માસ્ટર માઇન્ડ છે. તને ખબર નહીં શંકરલાલ એટલા. માસ્ટરમાઇન્ડ નહીં, ગુંડો છે એક નંબર નો, મુંબઈ નો. આપણે તૈયારીઓ કરો. રાતે શું કરવાનું છે? શું કીધું? કશું વાંધો અત્યારે હુઈ જાય એટલે રાતે જાગ પાછો આશી રાત કેરીઓ ખંચેરવાની છે. મેલવાનું નહીં. એટલે પછી બોલાવા ના આપવું પડે. અરે તને મારા બોલાવા ના આબુ પર અમે તો તૈયાર જ છીએ. હું હેડો. અમે કોઈ થાકેલા નહીં, અમે નવરા આખો દાડો બેહી જ છે. કાલ શાંતિ પૈસા જ ગણવાના છે. હા, શંકરજીને બરોબર નું ગોઠવી છે હો. અને કાર્ય તો હવારે આવશે ને ખાલી ખાલી આમ ઓબા ઉપર જોહન પોદો જોહે ને એવો જ રોહ. કેરીઓ જ નહીં દેખાય ને પોદો જ દેખાય. અને કાલે તો આઠ શાંતિ છે લચ્છી બધું ખાતા છીએ અમે તો.